और ये हमारे विपुल भाई है, देखिए हम दोनों ट्रॉफी साथ खेले थे। दिलीप ट्रॉफी में हम दोनों ओपनिंग बैट्समैन थे। वो पहले बैटिंग करते थे, हम सेकंड बैटिंग करते थे। और हम जा रहे हैं, देखिए वो हमें बताते थे, हमारा दाव नहीं आ रहा। हम अंबाजी जा रहे हैं और ये हमारा छोटा भाई है। अब हम पहुंच चुके हैं, अराउंडिंग हम तेनीवाड़ा के आसपास है। ये पुलिस चौकी है और यहाँ से धारावाड़ा आ गया है, वहाँ गाय चल रही है। और देखिए ये पूरा खाली है एरिया, पूरा पुलिस स्टेशन हमारा नहीं। છાપીથી આગળ અમે અને મગરવાડાના પુલ ઉપર પહોંચ્યા અને એનો નજારો જોઈને થોડીક વાર થાક ઉતરી ગયો. ચારે કોર પાણી પાણી અને લીલોતરી જોઈ અને મન ઘરે શાંત થઈ ગયું. પણ આખા પુલ ચડતો ઓખોમાં પાણી આવી ગયું. નેટ સડ્યા તો જોયું તો હજુ અડધો પુલ તો બાકી હતો, પણ આગળ બીજા ભક્તો જતા હતા. એ ભક્તોને જોઈને અમને થોડી શાંતિ થઈ, કારણ કે એ અમારી જેમ લોબાંતરથી આવતા હતા. પણ એક વસ્તુ અમે જોઈ કે અમને અને સેવા કરનારા લોકો ખૂબ મળ્યા, જે લોકો નિસ્વાર્થપણે રસ્તામાં સેવા કરે જતા હતા. અને પાછા ડુંગરા દેખાણા, ડુંગરા દૂરથી રણિયામણા હોય કહેવા હાસી પડે, નજીક જેમ ત્યાં પથરા સિવાય કોઈ દેખાતું નહોતું. એટલે અમે ડુંગરાને જોતા હેડ્યા જ્યાં ક્યાંય પહોંચી જાઓ અંબાજી. ઓમને ઓમ અમે હેડતા નીકળ્યા, પહોંચ પડી જઈએ. પણ શું કરે, હજુ અંબાજી આખું હતું, પણ જવું તો જરૂરી હતું. અને એવામાં જ એક કહેવાય કે પાલનપુરનો મોટો 111 ફૂટની ધજા લઈને નીકળ્યો. ખરેખર ધન્ય છે આવા ભક્તોને કે જે 111 ફૂટ ધ્વજાને આવરી કહેવાય ને કે ઊંચે લડ્યા વગર મા અંબાને કહેવાય કે મંદિરમાં ચડાવવા લઈ જાય. એટલે એ ભક્તોને તો મારા નમન છે. પણ એ ધ્વજા સાથે પણ અમારે કહેવાય કે અમારામાં નવો જોશ આવ્યો અને અમે ધ્વજાના કહેવાય કે ધ્વજારોહક બની અને અમે સાથે ચાલવા માંડ્યા. અને એ બહુને અમારાથી 4-5 કિલોમીટર કપાઈ ગયું. અને જે અમારો થાક હતો એ ધ્વજાના હાથ અડતા જ અમારો થાક આખો કહેવાય ને કે જતો રહ્યો અને અમને આમ રિલેક્સ લાગ્યું. એટલે આ પ્રતાપ છે. આ લોકો જે કહે છે ઘરે બહેન કે શું મળે, પણ જે તમે આવો ને તો ખબર પડે કે માતાજીનો પ્રતાપ કેટલો છે. ઘરે બહેન તો વાતો કરવી અઘરી લાગે છે, પણ જેને શ્રદ્ધા હોય ને એ જ નીકળીએ કે બધાનું કોમ છે નહીં. માતાજીની કૃપા એવી થઈ કે કહેવાય કે પગમાં પડેલા સાલાય મટી ગયા. હેડવાનું હજુ બંધ કર્યું નહોતું, કારણ કે હજુ બીજા 20-30 કિલોમીટર બાકી હતું. દોતામાં 2 કિલોમીટર કે 4 કિલોમીટર ગયું હતું. અમે બસ બોર્ડ વાંચતા હતા, પણ દર ફેર બોર્ડ અમને દગો દઈ જતું હતું, કારણ કે બતાવે અને હોય બીજું. એટલે અમે બોર્ડ વાંચવાનું બંધ કર્યું. ને એવામાં અમે આ દ્વારકામાં પહોંચ્યા અને ભાઈ ટ્રાફિક થઈ. શું ટ્રાફિક થઈ, હેડવાની જગ્યા નહીં. પછી તો એક તો થાચેલા હતા ને એક બાજુ ગુસ્સો હતો, પણ શું કરે, એ આપણા જેવા મોણા જ હતા. મોણાને શું કહેવું, હેડે જ્યાં પોલીસવાળા હતા, પણ કહેવાય કે લોકો અવર જવર કરનારા ઘણા હતા. હવે અમે પહોંચી ગયા ત્રિશૂળિયા ઘાટ ઉપર. વરસાદ ચાલુ હતો, ધોધમાર વરસાદ હતો, પણ આપણે અંબાજી પહોંચવાનું હતું. એટલે ત્રિશૂળિયા ઘાટ ઉપર જો પહોંચ્યા. ખરેખર ત્રિશૂળિયા ઘાટ એટલે એ જોરદાર ઘાટ બનાવ્યો. આ ઘાટ ઉપર ચડવું એટલે અઘરી બાબત, પણ અમે ચડી તો જ્યાં ઘાટ ઉપર અને હેડવા માંડ્યા. અને હવે અંબાજી ખાલી 2 કિલોમીટર દૂર દેખાણો એટલે આનંદ થયો. અને એમાં જય જલિયાણા સેવા કેમ્પ પણ દેખાણો. જેવો જય જલિયાણા સેવા કેમ્પ દેખાણો એટલે અમે પાછા રોકાઈ ગયા ઘડીક આરામ કરવા. પણ અહીંયા જગ્યા હતી નહીં, કારણ કે અહીંયા મેળા જેવું વાતાવરણ હતું. સેવા કરનારા લોકો હોય અહીંયા, સેવા લેનાર અમારા જેવા લોકો હોય ને, ભોજન કક્ષ અને આરામ કક્ષ. પીએન માળી સાહેબનો પણ ખૂબ આભાર. એમને વ્યવસ્થા એવી સારી કરી હતી. એમના પણ ઘણા બધા કેમ્પો હતા. એટલે ખરેખર દાતારીઓને કહેવત સાચી છે કે જણની જણ કા દાતા જણ કા જણ વખત નહીં તો રહેતી વાંજણી. એટલે આ કહેવત સાચી પડે છે કે આલવું એ અઘરી બાબત છે. અને કહેવાય કે લેવું તો ઇઝી બાબત છે, પણ કંઈ ખીચામાંથી હાથ નાખીને બહાર આલવું એ અઘરું છે. પણ ધીમે ધીમે અંબાજી પહોંચ્યા. વરસાદ આવો ચાલુ તો આવો વરસાદમાં નક્કી કરીશું માતાજીના દર્શન કરવા જવા. એટલે જાઓ આટલા પાણીમાં અમે હેરતા માતાજીના કહેવાય કે મંદિરે દર્શન કરવા ગયા. આટલા વરસાદનો એક ફાયદો એ થયો કે અમારા કહેવાય કે અમારા જેવા જૂજ લોકો જ હતા જે આવા વરસાદમાં પલળતા
અંદર દર્શન કરવા આવ્યા. બાકી લોકો વરસાદ બંધ થવાની રાહ જોતા હતા. અમારા મનમાં એક જ હતું કે માના દર્શન કરો એટલે અમને કહેવાય કે અમારા જે 3 દિવસની અમારી જે ચાલ્યા છે અને જો પોલીસને પોલીસનું બિરદાવો છે એમની જે કામગીરી જોરદાર. અહીંયા આ બધું વાતાવરણ જો મસ્ત લાગી. અમારો ઉપર થાક ઉતરી ગયો અને જો મા અંબાના દર્શન થયા અને બોર્ડ મારી અંબે જય જય અંબેનો નારો સાંભળતા જ મન પ્રફુલ્લિત અને શાંત થઈ ગયું અને થાક પણ ઉતરી ગયો. અને કીધું કે એક સેલ્ફી અમે લઈ લે એટલે ખબર પડે કે મંદિર પહોંચ્યા છે. અને સેલ્ફી ભાઈને કીધું 2-3 સેલ્ફી લેજી જેથી કરીને ઘરે બતાવવા ચાલે કે અમે આવો ફોટો પાડ્યો. પણ મંદિરનો નજારો અદ્ભુત હતો. જોઈ કહેવાય ને અનબિલીવર નજારો હતો. માતાજીના ચાચર ચોકમાં જેવા પગ મૂકીને આંખોમાંથી અશ્રુની ધારા શરૂ થઈ ગઈ. કારણ કે માને જોઈને બાળક તો રડવાનું જ નહીં, એમ અમે પણ કહેવાય આંખોમાં પાણી આવી ગયા. અને માતાજીના દર્શન કર્યા અને અમારી જે મૌનતા હતી પૂરી કરી અને બધાને માતાજી પ્રસન્ન થાય અને બધાનું સારું કરે, કલ્યાણ કરીને સ્વસ્થ રાખે. જય અંબે.